શું? હવે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ આગળ વધીએ. હવે પછીનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે પ્રિન્સેસ ગર્લ્સ ગ્રુપ. પ્રિન્સેસ ગર્લ્સ ગ્રુપ. યસ. શું વાત છે, ક્યારેક બેબી ડોલ છે, ક્યારેક પ્રિન્સેસ છે. ગર્લ્સ આર ઓલવેઝ બેસ્ટ. હા, લકી સર એવા નામ ગોતી આવે ને. બેસ્ટ ઓફ લક. નંદની મેમ. અચ્છા, એ જ છે. આ તમે આટલા બધા ડાન્સ શીખી શકો એ તો સમય જા, પણ હવે આટલા બધા છોકરાઓને આટલા બધા ડાન્સ એક સાથે શીખવાડી શકો, આટલું બધું ટેલેન્ટ તમે કેમ મેળવ્યું? મેં ખુદ હું નાની હતી ત્યારથી ટીવીમાં જોઈને શીખેલું છે. પછી કેમ શીખડાવું એ મેં લકી સર પાસેથી શીખેલું. ઓકે ઓકે. એટલે એકલવ્યની ભૂમિકા સતત તમે પ્લે કરી છે. બહુ જ સરસ ડાન્સ કર્યો. થોડીક વાતો કરશે તમારી જોડે નિશા. નંદની મેમ, આપ ડાન્સ સિવાય શું પ્રવૃત્તિ કરો છો? ડાન્સ સિવાય હું અત્યારે TY BCom માં છું. લાસ્ટ યર છે મારું. ઓકે, વેરી ગુડ. કઈ કોલેજમાં છો? મહિલા કોલેજ. મહિલા કોલેજમાં છો. વેરી ગુડ. અને હું આ લાસ્ટ યર જ ઇન્ડિયામાં છું, પછી હું કેનેડા જવાની છું. ઓકે, વેરી ગુડ. એંગેજ થઈ ગઈ છે, મેરેજ થઈ જશે પછી હું જતી રહીશ. ઓકે, એંગેજમેન્ટ પછી મેરેજ થઈ જશે એટલે મેડમ ત્યાં કેનેડા જવાના છે. તો અમારા તરફથી તમને અગાઉમાં કોંગ્રેચ્યુલેશન તમારી ન્યૂ લાઈફ માટે. થેન્ક યુ. ઓકે, એટલે કેનેડાની અંદર એ જામનગરના સ્ટાર્સ જોવા મળશે. યસ, ત્યાં પણ ડાન્સ ક્લાસ શરૂ થશે. એટલે સ્ટારની કેટેગરી આપણી ક્યાંથી ક્યાં વધારે આગળ જતી જાય છે આપ જોઈ શકો છો. આને આ ક્લાસીસ કેનેડાની અંદર પણ ટૂંક સમયમાં જોવા મળશે. હાર્ડલી કોંગ્રેચ્યુલેશન ટુ યુ નંદની મેડમ. શું નામ આપનું? ગ્રીશા. ગિનિશા. ઓકે ગિનિશા, કયા સ્ટાન્ડર્ડમાં છો આપ? 6th માં. વિચ સ્કૂલ? એરફોર્સ સ્કૂલ. ઓકે, વેરી ગુડ. આ જ્યારે ડાન્સ જોઈન કર્યું તમે ત્યારે ઘરમાંથી પેરેન્ટ્સે સપોર્ટ કર્યો તમને, રાઈટ? તમને સ્ટડી કરવાનું હોય અને ડાન્સ કરવાનું હોય તો બંનેમાંથી પહેલા કયું ચોઈસ કરો? ડાન્સ. ડાન્સ. ઓકે, હવે આ એકેડમીમાં હોય એટલે પહેલા ડાન્સ જ.
આ બધા સ્ટાર જ છે જામનગરના, એટલે એનો આન્સર ડાન્સ જ હશે ઓલવેઝ. વેરી ગુડ પરફોર્મન્સ. આ ઉપરાંત તમને બીજા કયા ડાન્સ ગમે છે? બેબી ડોલ. બેબી ડોલ. અચ્છા, ઓકે. સ્ટડીની અંદર કેવું તમારું પરફોર્મન્સ? ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. એટલે છે ને મેં કીધું હતું ને, લકી સર સિલેક્ટ જ એવી રીતે કરે કે લકી હોય એ જ સિલેક્ટ થાય. અચ્છા, તો આ ઉપરાંત હવે આગળ તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? વોટ યુ વોન્ટ ટુ બી ઇન ફ્યુચર? ડોક્ટર. ડોક્ટર. પહેલી વ્યક્તિ એવી મળી, હજી જોરદાર તાલી વગાડી દે એક વખત, કે આટલા બધા ડાન્સર છે એની વચ્ચેથી કોક એવું ગ્રીશા આપણી સાથે છે, એ કહે છે કે હું ભવિષ્યની અંદર ડોક્ટર બનવા માંગુ છું. એટલે હવે તમારે કોઈને ચિંતા નહીં રહે કે ડાન્સ કરતા હો આમ જોરદાર આમ ચક્કરડીને ભમરડીને ફુદેરડીને ફરો ને કદાચ આમ પડે કે વાગે કે તો ડોક્ટર આપણી પાસે હાજર જ હશે, પરંતુ થોડોક સમય લાગશે. અગેન એન્ડ અગેન ક્રિશા માટે આપણે બધા એક વેલ વિશ કરીએ કે ભવિષ્યની અંદર એક બહુ સારી ડાન્સર અને એની પહેલા એક ડોક્ટર બને અને આપણા સોસાયટીને બહુ હેલ્પફુલ થાય. અગેન ઇન અગેન કોંગ્રેચ્યુલેશન ટુ ક્રિશા. થેન્ક યુ. અમારી સમગ્ર ટીમથી કે અમારી બેસ્ટ વિશિસ છે કે આપ ભવિષ્યમાં ડોક્ટર બનો. અને સૌપ્રથમ ઇલાજ શેના માટે? શેનો ઇલાજ કરશો? હજી આઈડિયા નથી. અમને પણ આઈડિયા નથી કે પ્રોબ્લેમ શું છે. ગેટ આઈડિયા. નિશા. ઓહો, નિશા. બે નિશા થઈ ગયા સ્ટેજ ઉપર. કયા સ્ટાન્ડર્ડમાં છો? 9th. 9th માં. કઈ સ્કૂલમાં છો? સત્યાસાઈ. સત્યાસાઈ સ્કૂલમાં. ઓકે, કેટલા પર્સન્ટેજ આવ્યા તમને? 71. 70. હવે પૂછવું જ નિશા, નથી. તને કેટલા આવ્યા હતા? હા, તને કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? તમારાથી થોડાક વધારે. થોડાક વધારે ને? હા સારું, મને 35 જ હતા. હા, તો એનું ડબલ. તે કીધું હમણાં થોડાક જ વધારે હતા. થોડાક ને. એટલે આ નિશા જેવી તકલીફ નથી ને? No. હા, ઓકે. બિલકુલ નહીં. બિલકુલ નહીં. ઓકે, નેક્સ્ટ. શું નામ આપનું? ખુશ્બુ. ખુશ્બુ. ઓકે, એક જાસ્મીન ને ખુશ્બુ ને, એટલે જ મેં કીધું આટલું કેમ સ્મેલ આવે છે, આખા ખુશ્બુ ફેલાઈ ગઈ છે આખા સ્ટેજ ઉપર. વેરી ગુડ. આ ડાન્સ માટે તમને કેટલો સમય લાગ્યો તૈયારીમાં? 1 વીક. ઓનલી 1 વીક. વેરી ગુડ. શું નામ આપનું? વિધિ. વિધિ. ઓકે, વિચ સ્ટાન્ડર્ડ? 11th. 11th. વેરી ગુડ. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ? કોમર્સ. કોમર્સમાં. વેરી ગુડ. કેટલા પર્સન્ટેજ છે? 70. 70. ઓકે, હવે તમારા બધાના પર્સન્ટેજ હું જ બોલી આપીશ, કારણ કે 70 અપ જ છે બધાના પર્સન્ટેજ. પરફોર્મન્સ પણ. યસ, અને એક્ઝેક્ટલી, યુ આર પરફોર્મન્સ તો રાઈટ. 100% છે. ઈશા. દિશા. ઓકે. ઈશા. ઈશા. ઓકે, ઈશા, આપ કઈ સ્કૂલમાંથી છો? સત્યસાઈ. સત્યસાઈ સ્કૂલમાંથી છો. કેટલા ટાઈમથી આ એકેડમીમાં છો તમે લકી સરની? 1 month. જવાબ અહીંયા છે? 1 month. ઓકે, 1 month થી છો. કેવું લાગ્યું તમને પરફોર્મ કરીને? બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. તમારું પરફોર્મન્સ એ બહુ સારું હતું. બેસ્ટ ઓફ લક. બી એ સ્ટાર ઓફ. જામનગર. યસ, વેરી ગુડ. શું નામ આપનું? ધ્રુવી. ધ્રુવી. ધ્રુવી, આ પરફોર્મન્સ કર્યું ત્યારે તમને એવું થયું કે કાંઈક મિસ્ટેક થશે તો સર ખીજાશે અથવા મેમ ખીજાશે, તો શું કરશો તમે? મિસ્ટેક થાય જ નહીં ને, કઈ દે. મિસ્ટેક જ ન થાય. હા. ઓકે, વેરી ગુડ. ગુડ Very good. પરફોર્મન્સ. Again and again, congratulations to you.